હમણાં ગોબર દાદાએ બાઘાને કીધું કે બેટા જા બાજુમાંથી છાશનો કળશો લેતોય, જો પારિયાણે કળશો પડ્યો છે ઉપાડ, બાજુમાં જા ને આખો ભરીને લેતોય. બાઘો ગયો, 15 મિનિટ પછી પાછો આવ્યો કે બાપા એ છાશની ના પાડે. એના બાપા કે બાજુવાળામાં માનવતા નથી રહી, આપણા ફ્રીજમાંથી કાઢ. એટલે એના ફ્રીજમાં પડી છે ને બાજુવાળા પાસે માંગવાનું, પાછા કે માનવતા નથી. હવે આમાં માનવતા તો કોનામ નથી રહી, એ જોવાનું છું ને. એક તો કાળો કાળો ડિબાંગ જેવો માણસ હો, એવો કાળો પાછો છે ને 11મા માળે બેઠો. બોલો તો 11મા માળેથી નીચે પડ્યો ને ત્યાં તો ગામ ભેગું થઈ ગયું. આ કાળીઓ ઊભો થયો ને કપડાં ઝાપટી અને બધાને સામું જોયે ને ત્યાં એક જણો કે 108 બોલાવો, 108 બોલાવો. ઓલો કે ભાઈ કાંઈ બોલાવવું નથી, મને કાંઈ નથી થયું. કે ગામ વાળા કે તને ભલે કાંઈ ન થયું, તું નીચે જો, નીચે જો. તારી હેઠે 3 આવી ગયા ને, બિચારા શ્વાસ નથી. આફ્રિકામાં તમે જાઓ, એટલા માણસો કાળા, એટલા માણસો કાળા, એટલા માણસો કાળા. અંધારામાં ઊભો હોય ને તો ભટકાય આપણી યાર. બોલો આપણને ગોતવો પડે કે ક્યાં ઊભો. આવા આફ્રિકામાં માણસો કાળા હો. આફ્રિકાનો એક કાળીઓ મારા ઘરે આવેલો. બોલો તો આફ્રિકાનો કાળો મારા ઘરે આવ્યો, 15 દી મારા ઘરે રોકાણો. મારી બાજુમાં એક ડોશીમાં રહે છે ને, એ મારા ઘરે આવ્યા. મને કે ઓલા આફ્રિકાથી ઓલા કાળુભાઈ આવ્યા છે. એ તો એમ જ કે ને, એ કે ઓલા કાળુભાઈ આવ્યા છે આફ્રિકાથી, એ રોકાવાના છે. મેં કીધું રોકાવાના છે મારી, તમારે જમવાનું કેવું છે? મને કે ના. મેં તો તમારે શું કામ છે? મને કે કાંઈ નહીં, અમારે ભેં છે ને વિયાણી હતી ને પાડું આવ્યું હતું તો એ પાછું થયું છે, તો ભેં દોવા નથી દેતી. તો આ કાળુભાઈને કહો ને અડધી કલાક સવાર સાંજ આવે કે 4 પગે ઊભા રહે ને તમે ભેં દોવા દે.